અમદાવાદમાં પાર્ક રેસિડેન્સી હોટેલમાં યુવકને કડવો અનુભવ થયો છે. મંગાવ્યું પનીર અને પીરસાયું ચિકન. બહારનું ખાવાના શોખીનો માટે આ ચેતવણીરૂપ કિસ્સો પણ છે. યુવકે પનીર ચીલી મંગાવ્યું હતું અને હોટેલે ચિકન મોકલી આપ્યું છે. હોટેલ પાર્ક રેસિડેન્સીની આ બેદરકારી સામે આવી છે. વેજ અને નોનવેજ એક જ કિચનમાં બનતા હોવાનું પણ સામે આવ્યું છે. તો હોટેલ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે. તો હોટેલ પાર્ક રેસિડેન્સીની આ ગંભીર બેદરકારી, યુવકે પનીર મંગાવ્યું હતું પરંતુ તેની જગ્યાએ પીરસવામાં આવ્યું ચિકન. તો બહારનું ખાવાના શોખીનો જોઈ લો આ દ્રશ્યો કે જ્યાં ઓર્ડર કંઈક બીજો આપવામાં આવ્યો, એટલે કે વેજનો ઓર્ડર આપવામાં આવ્યો પરંતુ પીરસવામાં આવ્યું નોનવેજ. અને એક જ કિચનમાં વેજ અને નોનવેજ બંને ભોજન બને છે, જેને લઈને લોકોમાં પણ રોષ છે. અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, વેજ મંગાવ્યું પરંતુ પીરસાયું નોનવેજ. ચોક્કસ પનીર ચીલી મંગાવ્યું હતું પરંતુ તેની સાથે નોનવેજ પણ પીરસાઈ ગયું હતું. તેને લઈને ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે, કારણ કે નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિ દરમિયાન પણ બજારો ચાલુ રહી હતી. એ સમયે વસ્ત્રાપુરની જે સૌથી પ્રસિદ્ધ જે પાર્ક રેસિડેન્સ હોટલ છે, તેના રેસ્ટોરન્ટની અંદર આ જે ભોજન છે તે મંગાવવામાં આવ્યું હતું ગ્રાહકને. પરંતુ ગ્રાહકને કડવો અનુભવ થયો કે પનીર ચીલી મંગાવ્યું અને સાથે આવ્યું જે કહી શકાય કે નોનવેજ, જે કહી શકાય કે ચિકન પીરસવામાં આવ્યું. તેને લઈને ગ્રાહક દ્વારા જે હોટલ જે રેસિડેન્સ હોટલ છે તેની સાથે તેના માલિક સાથે પણ ચર્ચા થઈ હતી. મેનેજરે પણ તે માફી માંગી હતી. પરંતુ આખરે હાલ એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે. એએમસી ટીમ ત્યાં પહોંચી છે, ચેકિંગ પણ હાથ ધરી રહી છે, કારણ કે આ પ્રકારના ભૂતકાળમાં પણ અનેક અનુભવ થયા છે. જ્યારે વેજ મંગાવે છે ને નોનવેજ પીરસવામાં આવે છે, ત્યારે ધાર્મિક લાગણીઓ છે દુભાઈ છે. તેને લઈને ગ્રાહકને મહાનગરપાલિકાને પણ ફરિયાદ કરી હતી. મહાનગરપાલિકાએ પણ ત્વરિત કાર્યવાહી કરી છે અને તેની સમર જે આગળની જે કાર્યવાહી કરવાની હતી તે